હેલો મિત્રો, હું છું મિતુલ મકવાણા, અર્પિતા મકવાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે દુધાળા, જે લાઠી તાલુકાનું દુધાળા ગામ છે, ત્યાં નારાયણ સરોવર પણ છે અને હેતની હવેલી છે। તો આજે આપણે એની મુલાકાત લઈશું અને ત્યાંના લોકેશન કઈ રીતના છે તે તમને બતાવું, તો બને રહેજો છેલ્લે સુધી કઈ રીતનું છે તે જોવા માટે। हाल आपणे अत्यारे नारायण सरोवर हेतनी हवेली है त्या पोगी गया छीए अने अहींना जे आ गेट है, गेट तमे जोई शको छो। नारायण सरोवर अहींयाथी जे मेन गेट है, तमारे आववुं होय तो तमे अहींयाथी ज आ रस्ता पर जई शकशो। अंदर हवेली पण छे। हवेली आपणे जोईए त्यानुं कई रीतनुं छे। मेन गेट आ छे। मेन गेट उपर आवता ज एनुं स्टेटस जे लगावेलुं छे, जे आपणे आ शुं कहेवाय फायर ब्रिगेड जे कांई कहेता होय ते XYZ ई पण लगावेलुं छे। बहु लोकेशन है। हवेली आ पाछळ देखाय छे ते हवेली छे। हवेली अहींया लोकेशन बहु जोरदार छे। तमे प्री वेडिंग छे अथवा कोई विडियो शूट, कोई व्लॉगर छे तो पण अहींया बनाववानी जो के मजा आवे एवुं छे। अने आ एनो बीजो गेट छे, जे अकाळा रोड उपरथी तमे सीधा अहींया आवी शको छो। प्लस आ पाछळ छे ते हवेली छे, हेतनी हवेली। एना लोकेशन पण हुं तमने बतावुं, जे कई रीतना छे। फोटोशूटमां कोई वगैरे तमारे कोई विडियो एडिट करूँ, ओला विडियो माटे जो लेवा होय तो पण अहींया सारा लोकेशनो छे। हूँ एंड प्रतीक भाई बे अत्यारे बगीचानी मौज माणीए छीए। तमे पण क्यारेक आवो लाठी तालुकानुं दुधाळा। अहींया बगीचानुं आ जे काम छे बहु शरू ज रहे छे। कंईकनुं कंईक अहींया सरोवर पण छे, एना माटे अहींया जीसीबी जे यूज थाय छे। पाछळ तमे जुओ ते बधा जीसीबी अहींया काममां सतत शरू ज होय छे। अहींया सरोवर पण बनाववानुं शरू छे। प्लस महादेवનું જે શિવલિંગ અહીંયા બહુ મજા આવે એવું છે યાર। એક વખત તમે આટો મારવા તો આવજો। ત્યાં મરમાન ગાર્ડન જ છે। ક્યારેય આવો મારા વતી તો નહીં, જો કે તમારે ફરવું હોય તો આવી જાજો। ગાર્ડન એ જોરદાર છે। પ્લસ અહીંયાના લોકેશન તમને અહીંયા બધા જ ટેસ્યુ જોવા મળશે। પ્લસ ગાર્ડન એટલે એમાં કાંઈ ઘટશે નહીં। ફોટોગ્રાફી માટે તો બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે। એકવાર
જરૂર આવજો. પણ એડ્રેસ ફરી એકવાર કહી દઉં, લાઠી તાલુકાનું જે દુધાળા ગામ છે, દુધાળા ગામની અંદર થોડાક આગળ આવીને હેતની હવેલી અને નારાયણ સરોવર પણ છે. ત્યાં ગાર્ડન કોઈ વિડીયોગ્રાફીમાં તો જો કે લગ્નના અત્યારે પ્રીવેડિંગ બનાવે છે, તો પ્રીવેડિંગ શૂટ પણ કરી શકો છો. પ્લસ તમે વ્લોગર છે કે કોઈ વિડીયો બનાવવા માટે, સારા લોકેશન લેવા માટે, તો બેસ્ટ જગ્યા એના માટે અહીંયા આપણે આ હેતની હવે ઓકે. આ જે ગાર્ડન છે એમાં જે ઝૂલા છે, અહીંયા ઝૂલવા જઈએ છીએ હું અને પ્રતિકભાઈ. કેમ થાય અહીંયા? મજા આવે છે તમને? હા, તો હું આ જે બધા યુટ્યુબર જોવે એમને તમે શું કહેશો? ગામનું જે હેતની હવેલી અને નારાયણ સરોવર છે તેમની સફર, મુલાકાત અને જે તેના લોકેશન મેં તમને બતાવ્યા, તે જો સારા લાગ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરી દેજો કઈ રીતનું છે. અને પ્લસ તમે આ વિડીયો જોઈને પણ કોઈ અહીંયા ફરવા માટે કે કોઈ ફોટોગ્રાફી માટે આવો તો પણ કોમેન્ટ કરજો કે ભાઈ કેવું લાગ્યું, કેમ છે, કેમ નહીં. જ્યાં લોકેશનો છે, હવે અહીંયાથી આપણે બહાર નીકળવાની તૈયારી કરવી છે. પ્લસ અહીંયા બાજુમાં એક મોટું જે તળાવ બનાવ્યું છે એની જે પાળી છે એ જોવા માટે જવાનું છે. તો તમે પણ છેલ્લે સુધી જોતા રહેજો, હું બતાવું તમને પાળી સરોવર અહીંયા કેવું છે. અહીંના લોકેશન હજી હું કેટલા તો લઈ જ નથી શક્યો, બહુ ઝાઝા છે. તમે યુદ્ધ થાય છે, યુદ્ધ માટે એ ટેન્ક પણ અહીંયા મૂક્યા છે. તમે જુઓ, બહુ લોકેશન બહુ જોરદાર છે. સ્ટેટસમાં પણ અહીંયા બે છે જોરદાર. પ્લસ અહીંયા રોકેટ પણ છે. અહીંયાથી જવાનું છે લાઠી. આ પ્રતિકભાઈ ટોડાના છે, તેમને મને આજે હેતની હવેલી એન્ડ જે લોકેશન અહીંના બતાવ્યા, બહુ મજા આવી ખૂબ. શું કેવું છે પબ્લિકને પ્રતિકભાઈ તમારે? આવો તો આવજો, બહુ મજા આવે. સાંટો મારા ફોટો માટે, વિડીયો શૂટિંગમાં લોકેશન સારા છે. આવો તો ક્યારેક પધારો. પ્રીવેડિંગ આજે કહે છે તેમ લોકેશન સારા છે, શૂટ બહુ મસ્ત થાય તેમ છે. ગમે ત્યારે એક વખત મુલાકાત લેજો હેતની હવેલી એન્ડ નારાયણ સરોવર.